ગુરુના વચન સ્થાપવું ને ગુરુના વચન સ્થાપવું. જ્યાં મનુષ્યનું કલ્યાણ કરવું છે, મનુષ્ય જીવનને આપણે કલ્યાણના માર્ગે લઈ જવું છે. અને ગમે જેવા કે ભાઈ ગમે જેવા જીવ હોય એકવાર સાધુનો નિરંતર સંગ થાય તો એનામાં બદલાવ આવે ને આવે. એમના ભજનનો ઉદય થાય. સાધુનો સંગ થવાથી ગુરુનો સંગ થવાથી શું ઉદય થાય? ભક્તિ ઉદય પામે. ભક્તિ ઉદય પામે ક્યાં તો પછી ભજનનો રંગ લાગવા માંડે. ગમે જેવો જીવ હોય અને એના જીવનમાં ગમે જેટલી એમ કહેવાય કે ખોટા કર્મ થઈ ગયા હોય, પણ એકવાર વારે વારે સાધુનો સંગ થવાથી એનો સ્વભાવ પરિવર્તન થાય ને એ મુમુક્ષુ આત્મા બની જાય છે, પરમાત્માને પ્રાપ્ત કરવા માટે નીકળી જાય છે. એટલા માટે તો આપણે ત્યાં તુલસીદાસ મહારાજે પણ કીધું છે, પારસ મણિ ઓર સંત મે બરોવત રોજા, પારસ મણિ કરે લોઢા કંચન ઓર સંત કરે નિજ સમાન. ભગવાન બુદ્ધને અંગુલિમાલ મહિલા કેવી પરિસ્થિતિ, ખૂંખાર વ્યક્તિ હતો, પણ જેવા એમ કહેવાય કે ભગવાન બુદ્ધના દર્શન થયા એટલે બુદ્ધિમાં પરિવર્તન આવવા માંડ્યું. આપણામાં ગમે તેટલી મલિનતા હોય, બાલ્ય લૂંટારો હતો, જે કોઈ આવે ને લૂંટી લેતો, ઘરનું પોષણ કરતો, પણ નારદજી જેવા સંત મળ્યા. નારદજી એટલે જ કીધું કે તું પાપ કર્મ કરે એમાં તારો પરિવાર ભાગીદાર છે. જા પૂછી નામ. અને વાલા ભક્તો કે ત્યારે પૂછવા માટે ગયા, અને પૂછવા માટે ગયા પરિવારે એમ કીધું એ તો તમે તો ઘરના વડીલ છો, મુખી છો, તમારે તો કર્તવ્ય છે એટલે તમે બધું આ કરીને લાવે, અમે તો જઈએ છીએ, તમારા પાપમાં અમે શું કામ ભાગીદાર થાય? પરિવારે ના પાડી. નારદજી પાસે આવીને વાલી લૂંટારા એમ કહે છે કે ત્યાં તો કોઈ હવે તૈયાર નથી, તો પછી આ પાપનો બોજ તું શું કામ લઈશ? તો હવે શું કરવું? ત્યારે નારદજી જેવા સદગુરુએ એને મંત્ર આપ્યો કે રામ, રામ બોલતા ન આવડે તો મરા મરાજી ઉલટું નામ દે. ગુરુના શબ્દમાં ભરોસો રાખ્યો એટલે એમ કહેવાય કે લૂંટારામાંથી ઋષિ બની ગયા છે. ગુરુના શબ્દમાં કલ્યાણનો માર્ગ અપનાવવો હોય તો કોઈને કોઈ સત્પુરુષ પાસે, કોઈને કોઈ સાચા પુરુષ પાસે, કોઈને કોઈ સદગુરુ પાસે જઈ દીક્ષિત થઈ અને ગુરુ પદત્ત મંત્ર લઈ અને ગુરુના વચનમાં ચાલશે એ મારા વાલા ઠાકોરને પ્રાપ્ત કરશે, મારા ભક્ત એમ કહેવાય કે વત્સલ ભગવાનને પ્રાપ્ત કરશે. યાદ રાખજો, એટલે ગુરુની જરૂર છે. એ પરમાત્માને પ્રાપ્ત કરી દેશે. અજામિલ કેવો હતો તમે જુઓ ને, કેટલા અધા પાપ કર્યા. ભાગવતજીની કથા જોઈ. પણ એક વાર સંતો ફરતા જ્યારે એમ કહેવાય કે અજામિલના ઘરે આવ્યા અને અજામિલની પત્ની ગર્ભવતી હતી, બેબીચારી માણસ, અને એના ઘરની અંદર આવ્યા પછી પત્ની એમને જમાઈ રહેશે. પત્નીએ જમાડવાથી સંતોને એમ કહ્યું કે જેના ઘરનું જયમાં છે એના ઘરે હવે કંઈક તો પ્રભુની કૃપા પ્રાપ્ત થાય, આશીર્વાદ આપી દીધી. પોતાના પત્નીએ પોતાના પતિની વાત કરી કે મારો પતિ તો બહુ આ રીતનું છે, આવું છે, આમ છે, તેમ છે, બહુ પાપ કર્મ કર્યા છે. સંતોને એમ થયું કે એનો સ્વભાવ પાપ કર્મ કરવાનો થઈ ગયો છે ને, એટલે હવે નારાયણનું નામ તો નહીં જપશે, પણ બેટા તું ગર્ભવતી છે ને, તને પુત્ર જન્મશે ને એનું નામ નારાયણ રાખશે. જાણે અજાણે તો નામ તો લેશે નારાયણ. અને વાલા ભક્તો એમ કહેવાય કે પુત્ર જન્મમાં નારાયણનું નામ રાખ્યું એટલે પછી અજામિલ તો સવાર ઉઠીને દરરોજ નારાયણ બેટા આ લાવતો, નારાયણ આ લાવતો, નારાયણ આમ કરતો, પુત્રને વારે વારે બોલાવતો જાય અને હેત વધારે વધારે નારાયણમાં થયું. એટલે પરમાત્માને એમ થાય કે અજામિલ દરરોજ મારું નામ, પોતાના પુત્રનું નામ લઈને પણ ભવસાગર તરીકે લીધું. કોનું નામ લીધું? પોતાના પુત્ર. આપણે ત્યાં કહેવાય છે ને, સંતો કહે છે કે નારાયણ નામ જ લેતા અજામિલ તાર્યો, કૃષ્ણ પ્રભુજી આ માંગુ એકલું, નારાયણ નામ જ લેતા અજામિલ તાર્યો.
એટલે પરમાત્માના ઘરે જવાનો સમય નજીક આવી જાય એટલા પહેલા મારા વાલા ઠાકોરજીનું, મારા પ્રભુનું, મારા રામજીનું, આપણા ઈષ્ટનું ભજન ગુરુ આજ્ઞાની અંદર કરી યાદ રાખો. અને વાલા ભક્તો એટલા માટે સંતો પણ આપણને બહુ સમજાવે છે કે આપણું જીવન કેવું છે, વીજળીના ચમકારા જેવું છે. વીજળીના ચમકારે મોતીરા પરોવો પાનબા, એ અચાનક અંધારા ભાસે, જોતે રે જોતામાં દિવસો વિયારી ગયા પાનબા, 21,600 કાર થાશે. પછી તો આપણને આજે બસો કાલે બસો દિવસો મૃત્યુ છે એની પત્નીનું નામ જ કાળ છે. હવે કાળ ગમે જ્યારે આવીને ઉભો રહેશે, કોઈ પણ સ્વરૂપ ધારણ કરશે. યાદ રાખો, મૃત્યુનું કોઈ પણ કારણ હોઈ શકશે. એ અશુભ નથી હોતું. કોઈ પણ કારણ આપણું મૃત્યુ લખાયેલું છે, એ કારે જવું પડશે. યાદ રાખો, એમાં આપણું કાંઈ ના ચાલે. શ્રીમદ ભાગવત ની અંદર એક કથા આવે છે પરીક્ષિત રાજા. પરીક્ષિત રાજા જ્યારે મૃગયા રમવા માટે ગયા, અને મૃગયા રમવા માટે ગયા ત્યારે શૃંગી ઋષિના આશ્રમમાં, સમીક ઋષિના આશ્રમે ગયા. સમીક ઋષિ ધ્યાનમાં બેઠા હતા, અને સમીક ઋષિ ધ્યાનમાં બેઠા હતા. અને એ વખતે એમ કહેવાય કે એને જલ પીવાની ઈચ્છા થઈ, બહુ તરસ લાગી હતી. પણ ઋષિ ત્યાંથી જાયગા ને પોતાના ધ્યાનમાંથી. એટલે રાજનને એમ થયું કે આ ઢોંગ કરે છે. આ એક પ્રકારનો એમ કહેવાય છે કે ખાલી ખાલી ઢોંગ કરી રહ્યું છે. એટલે ત્યાંથી સર્પ નીકળ્યો, અને પરીક્ષિત રાજાએ એ સર્પને પોતાના બાણ વડે મૃત્યુને શરણ કર્યું. અને એ સર્પ લઈને પરીક્ષિત રાજાના, એમ કે રાજાએ સુખદેવજી, પરીક્ષિત રાજાએ શમીક ઋષિના ગળામાં એ સર્પને પહેરાવી દીધું. એવામાં શૃંગી ઋષિ આવ્યા. जय जय राम श्री राम जय राम 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 जय जय राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 सीता राम 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 राजा राम राम हरि बोल 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 આમ શ્રમિક ઋષિના આશ્રમે જ્યારે ગયા, મરેલો સર્પ ફેરાયો છે, ગળાની અંદર નાખવામાં આવ્યો. થોડી વાર એને પછી તો રાજા તો ત્યાંથી જતા રહ્યા, પરીક્ષિત રાજા તો ગયા. પર શ્રમિક ઋષિના પુત્ર આવ્યા, શૃંગી ઋષિ. અને શૃંગી ઋષિએ વિચાર કર્યો કે આ મારા પિતાજી સાથે અધમ કૃત્ય કોણે કર્યું? આવું ખોટું કૃત્ય કરનાર કોણ છે?
એટલે હાથમાં જલ લીધું ને પ્રતિજ્ઞા લીધી કે મારા પિતાજી સાથે અધમ કૃત્ય કર્યું છે એનું 7 દિવસમાં મૃત્યુ થાય. અને દરેક જીવનું મૃત્યુ 7 જ દિવસ. 8મો વાર કોઈના માટે બન્યો નથી તમારા માટે નથી, મારા માટે. 7 દિવસ જ છે. રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. આ 7 દિવસમાં આપણે બધાનું કાયા એક ને એક દિવસ છૂટશે. એટલા માટે તો સંતો પણ ગાતા, મોગો મનુષ્ય દે ફરી ફરીને, મોગો મનુષ્ય દે ફરી ફરીને, નહીં મરે વારંવાર ભાઈ તું ભજીલ ને કીર્તા, કે ભાઈ તું ભજીલ ને કીર્તા. પરીક્ષિત રાજાને ખબર પડી કે 7 દિવસમાં મારું મૃત્યુ છે. હવે શું કરવું? આપણે પણ બધા એ જ ખબરદાર લે કે આપણા માટે બસ 7 દિવસ જ છે. झूठी से काया ने झूठी से माया, झूठो कुटुंब परिवार, राजा गोपी चंद ने भर्तहरी छोड़ी गया घर बार, के भाई तू भजिल ने. परीक्षित राजा ने થઈ કે 7 દિવસમાં મારું મૃત્યુ છે, હવે મારે શું કરવું? પરીક્ષિત રાજા બહુ મનમાં વ્યથા પણ ઉત્પન્ન થઈ, પણ હવે થયું કે હવે મારે પરમાત્માને પ્રાપ્ત કરવું છે. અંતિમ સમયે તો આ જ ધ્યાનમાં આવશે. અંતિમ સમયે તો આ જ ધ્યાનમાં આવશે. એટલે પછી પરીક્ષિત રાજા પોતાનું રાજ સોંપી ગંગાજીના કિનારે ભગવાન કૃષ્ણનું ધ્યાન કરવા માંડ્યા છે. પરીક્ષિત રાજા પરમાત્માનું ધ્યાન કરે અને પરમાત્માનું ધ્યાન કરતા કરતા ભગવાનને ચિંતા થઈ કે હવે પરીક્ષિત રાજા 7 દિવસમાં મૃત્યુ છે, તો મારે હવે એમને યોગ્ય માર્ગ બતાવવો. નિરંતર પરમાત્માનું ધ્યાન થતું આપણી ભક્તિ પરિપક્વતા થવા મળે, તેથી માનજો કોઈને કોઈ સાચા સાધુનો આપણને સંગ થાય છે. સાચા સાધુનો સંગ થાય છે. થોડીક ક્ષણો ઉપર વાત કરી, મને આ છોકરાઓ પૂછતા હતા કે બાપુ તમારે ભાંગોરી કેમ આવવાનું થાય? મારા ગૌસ્વામી બાપાએ મને ગાડીમાં પૂછતા હતા. આમ તો મારે કઈ ભાંગોરી સાથે કોઈ પરિચય તો હતો જ નહીં, એ વ્યક્તિગત કોઈને ઓળખતો જ નતો, ગામે નહોતું જોયું. પણ મારો એક ક્રમ રહેતો કે દર વર્ષે અષાઢ સુદ બીજનો પાઠ થાય ભગવાન રામદેવજી મહારાજ, પછી તરત હું કોઈને કોઈ રામદેવજી મહારાજના મંદિરે દર્શન કરવા જાઉં. આમ તો હું રણુજા જ જતો, એ વર્ષે એવું થયું કે મારાથી જઈ ન શકાય, પછી થોડું મોડે જવાનું થયું. એટલે વિચાર કર્યો કે હવે આ જ્યાં પણ નેજા દેખાય ત્યાં ભગવાનની ધજા નેજાના દર્શન કરીને મંદિરના દર્શન કરીને આવતા રહ્યા. પછી વાંજના ધામથી અમે તો ગાડી હકારી આ નેત્રંગ આવતા આવતા રોડ ઉપર એક નેજા જાય. હવે ત્યાંથી નેજા જોઈ પછી અમે અંદર ગાડીમાં પૂછ્યું કે રામદેવ બાપાનું મંદિર છે, તો નેજા જાય. પ્રથમ તો આ એક મંદિર છે આપણે મનુ મહારાજ, અહીંયા ગયો, મને કઈ ઓળખે ને પરિચય, દર્શન કર્યા, પણ એટલો અંતરમાં હજુ સંતોષ નથી થતો. ભાંગોરી ગામ જોયું નથી એટલે પાછા અમે રોડ ઉપર નીકળી ગયા ચાસવર તરફ. હવે હાલો આપણે ઘરે હવે ધામ ઉપર પાછા જતા રહેવાનું છે. એટલે ત્યાં ચાસવર બાજુ મેન રોડ ઉપર ગયા એટલે પાછી મેં ગાડી થંભાવી. એટલે મેં એક ભાઈને પૂછ્યું કે આ બાજુ રામદેવ બાપાનું રામાપીર બાપાનું મંદિર ખરું? એ ભાઈ કહે કે તમે અહીંથી નીકળી જાવ આ ચાસવરથી રસ્તે, એટલે કે આજકોલ ગામ આવશે ને ત્યાં મંદિર તમને. એટલે વળી પાછા અમે આજકોલ થી આમ નીકળ્યા એટલે બે બહેનો છે ને ખેતરથી કામ કરીને જાતી હતી. માતાજીને પૂછ્યું કે માતાજી અહીં રામદેવ બાપાનું મંદિર જોયું છે કે કાંઈ? તો કે બાપુ આમ ટેકરો જાવ એટલે મંદિર નેજા કારુબાપુનું મંદિર દેખાય.
એટલે અમે ત્યાં દર્શન કરવા ગઈ પણ હજુ મનમાં થોડીક દ્વિધા રહી છે. પછી વિચાર કર્યો કે હવે ક્યાંક બીજું મંદિર ખરું આ બાજુ. એટલે વળી એક ભાઈ બીજા મળ્યા. મેં કે હજુ કોઈ મંદિર ખરું? ત્યાં જ પૂછ્યું હતું લગભગ અમે કારુબાર. તો કે હવે તમે જાઓ એટલે શકુનાબાઈ નું મંદિર છે આગળ જાઓ. એટલે અમે થોડાક આગળ ગયા. એ વસ્તીમાંથી ગયા પણ કોઈને મળ્યા નહીં. સીધા ત્યાંનો રસ્તો જોઈને સગુણાબાઈ ના મંદિરે ગયા અને પછી અંતરમાં ટાઢક થઈ ગઈ. શું આ પરિચય ભગવાન કરાવે છે? આપણે કોણ ના તો ક્યાંથી ઓળખા? મેં રસ્તે જ કહેતો કે સ્વયં ભગવાનને લઈ આવ્યા. અને પછી ત્યાં એકદમ શાંતિ થઈ ગઈ. એટલે મને વાંજણાથી કદાચ સગુણાબાઈ નું મંદિર બોલાવતું હશે એવો ભાસ થયો તે વખતે. અને ત્યારથી આ ભજનની ભૂમિમાં આપણે બધા ભેગા થયા. આ કૃપા રામદેવજી મહારાજ. ક્યારે ને ક્યારે સુખદેવજી મહારાજને યોગ કરાયો. સુખદેવજી મહારાજનો યોગ પરીક્ષિત રાજાને કરાયો પરમાત્મા. ભગવાન નારાયણ મોકલાવ્યા છે કે હવે તમે પરીક્ષિતનો જન્મ સુધારો. અને પછી 7 દિવસની ભગવાનના દિવ્ય ચરિત્રની કથા. યાદ રાખજો, જીવનને સુધરવું હોય તો ભગવાનની કથા ઉત્તમ છે. ભગવાન શબરીના જ્યારે આંગણાની અંદર આવીને શબરીબાઈએ પરમાત્મા રામને પૂછ્યું કે પ્રભુ આ જીવનનું મંગલ કેમ થાય? આપણે બધાનો જ પ્રશ્ન છે કે આ જીવનનું મંગલ કેમ થાય? તો કોઈને ને કોઈને એક ઈષ્ટને પકડવા પડશે ને એક સદગુરુને પકડી લેવું પડશે. જીવનમાં યાદ રાખજો. તો આ જીવનનો કોઈ ભરોસો નથી. યાદ રાખજો, મૃત્યુ આવવા પહેલા 2 વસ્તુને સાધી લેજો. એક ઈષ્ટની ઉપાસના અને બીજા સદગુરુનું શરણ. આટલા જેના જીવનમાં આવશે એ આ ભવસાગરને પાર કરી દેશે. અને એ વખતે શબરીબાઈ પરમાત્માએ એમ જ કીધું કે શબરી, તારે હવે મને પ્રાપ્ત કરવું હોય તો હવે તારે થોડું ધ્યાન રાખવું પડે કે શું કરવું પડે. ત્યારે મને નવદા ભક્તિ કીધી. શબરી એટલે નવદા ભક્તિ કીધી. કહ રઘુપતિ સુनु ભામિની બાતા, માનહુ એક ભક્તિ કરના. પરમાત્મા એમ જ કીધું શબરીને કે મને પ્રાપ્ત કરવું હોય તો એક જ નાતો છે અને એ ભક્તિનો નાતો. તો પ્રભુ ભક્તિ કઈ રીતે મારી ફરે? કઈ ભક્તિ કરું? પ્રથમ ભક્તિ કયું કરું કે જેથી મને તમને તમારો યોગ થાય, તમારા દર્શન થાય ને સતત તમારા ચરણમાં મારો નિવાસ થાય. અને એ જ વખતે પરમાત્માએ શું કીધું? પહેલી ભક્તિ બતાવી છે. પ્રથમ કર સંતન કર સંગ. શું કીધું પરમાત્માએ? મારો સંગ ના કર. પરમાત્મા એમ નથી કીધું પેલા. પણ તારે સંગ કરવો હોય તો કોઈ સાચા સંતનો સંગ. સ્વયં પરમાત્મા બોલ્યા, પ્રથમ સંગ કર સંતન સંગ, પ્રથમ ભક્તિ કર સંતન સંગ. કે પહેલી ભક્તિ કોઈ સંતનો સંગ કરી લેવાનો. સ્વયં ભગવાન રામ બોલ્યા છે. પછી શું કરું? સંતનો સંગ કરીને શું કરું? દૂસરી રતિ મમ કથા પ્રસંગા. અને બાપ, કોઈ સંતનો સંગ કરીને હવે તારે મુક્તિ જોઈતી હોય તો મારી કથા સાંભળજે. સંતના મુખે મારો સત્સંગ સાંભળશે, મારો દિવ્ય લીલા ચરિત્ર સાંભળશે, અવશ્ય તને મુક્તિ થશે. પરમાત્મા સ્વયં બોલ્યા છે. તો તમારા અને મારા જીવનનું એક લક્ષ્ય રાખજો, કોઈને કોઈ સાચા શુદ્ધ પુરુષ પાસે જઈ ભગવાનની દિવ્ય વાણી સાંભળો. આપણે ત્યાં કહેવાય છે, વેદાંત દર્શનની અંદર વાત આવે છે કે જીવ જ્યારે દેહ મૂકીને જાય છે પછી 12 દિવસ સુધી એના ગ્રહે જ પ્રવેશાય નહીં છે. 12 દિવસ સુધી ગૃહનો ત્યાગ કરી શકતો નથી. 12માની વિધિ કર્મ થાય પછી જે ગૃહનો ત્યાગ કરે છે. એટલે એમ ન સમજ, મને નવજી દાદા કહેતા હતા કે બાપુ આવતીકાલે તો 12માના દિવસે રાત્રે તમે સત્સંગ. એટલે મેં એમ કીધું કે એક દિવસ અગાઉ કાલે 12માની વિધિનો ક્રમ થાય પછી જીવાત્મા સાથે આપણો સંબંધ તૂટે છે. યાદ ક્યાં તો એ કર્મના આધીન બીજા શરીરને ધારણ કરે, બીજી યોનિની અંદર જાય. યાદ રાખજો. પણ આપણા સાથેનો નાતો 12માની વિધિ પૈતા પછી પૂર્ણ થાય.
નકર આત્મા તો કોઈને મળતો નથી, એ તો અજર અમર છે. જ્યારે તમે સ્મશાનની અંદર અગ્નિદાહ આપો ને ત્યારે આત્મા બધી જ એની વિધિ કર્મકાંડ જોયા આવે છે. ત્યાં પ્રત્યક્ષ હાજર રહે છે. આપણું વેદાંત વિજ્ઞાન માને છે, યાદ રાખજો. એ આત્મા પોતાના દેહને બળતા જોઈ છે, પણ જેવી 12માના વિધિનો કર્મ પૂરો થાય, જે સમાજની પ્રથા પ્રમાણે, પછી એ જીવાત્મા એ ઘરનો ત્યાગ કરી અને પોતાના કર્મના આધીન તરત બીજા યોનિની અંદર પ્રવેશ કરે છે. એટલે આજે આપણે એટલા માટે સત્સંગ રાખ્યો કે આજે ભગવાનનો દિવ્ય સત્સંગ સાંભળીને આ જીવાત્માનું પણ કલ્યાણ થાય. કે હજુ એ આપણા વચ્ચે છે ક્યાંક. ક્યારેક ક્યારેક તો આપણા ઘરમાં અનુભૂતિ થાય છે ને, 12માની ક્રિયા થાય છે ત્યાં સુધી આપણું સ્વજન કોઈ ગયું હોય ને તો ઘરમાં કઈક અનુભૂતિ થાય, હજુ ઘરમાં છે એવો આપણને ભાસ થયા કરે 12 દિવસ સુધી. તમે જોજો ઘણા અનુભવો છે. એ પ્રવેશ રહેશે 12 દિવસ સુધી, અને પછી જેવી એની ક્રિયા પૂર્ણ થતાની સાથે એ પોતાનો ત્યાગ કરી. એટલે એટલા માટે આજે આપણે એક દિવસ અગાઉ સત્સંગ રાખ્યો કે જ્યાંથી જીવાત્મા પણ આજે પરમાત્માનો સત્સંગ સાંભળી અને દિવ્ય ગતિ પામે. શ્રીમદ ભાગવતમાં ધંધુકારીની કથા આવે. શ્રાદ્ધ કરવા છતાં પણ મુક્તિ ન થઈ, એના કર્મ બહુ ખોટા હતા એટલે એની મુક્તિ ન થઈ. અને પછી ભગવાનની કથા આવે, ભગવાનનો સત્સંગ આવ્યો. 7 દિવસની કથા થઈ પછી એ જ ધંધુકારીએ વાસમાં પ્રવેશ કર્યો. એક વાસ હતો ને 7 ગાંઠનો, એમાં પ્રવેશ કર્યો. જેમ જેમ એક એક દિવસની કથા પૂરી થતી જાય એમ એક એક ગાંઠ તૂટતી ગઈ, અને છેલ્લા દિવસે ઉત્તમ દિવ્ય શરીર ધારણ કરી પોતાનો ભાઈ ગોકર્ણને પગે લાગીને એમ કીધું, ભાઈ મને પ્રેત યોનિમાંથી મુક્ત કરાવી ભગવાન વિષ્ણુ નારાયણના પાર્ષદોને લેવા આવ્યા અને ભગવાનના દિવ્ય ધામમાં ગયા છે. એટલે આજે આપણને દુઃખદ છે, શોક છે જ, આપણા વચ્ચેથી આ યુવાન પુત્ર નથી રહ્યો, પણ એટલું પણ પાછું સારું છે કે આજે ભગવાનની કથા થાય છે અને કાલે 12માની ક્રિયા પહેલા એમ કહેવાય કે ભગવાનની કથા સાંભળીને દિવ્ય ધામમાં એ પણ ઉત્તમ છે. એટલા માટે પરીક્ષિત રાજાને 7મા દિવસે મોક્ષની વાત આવી. પરીક્ષિત રાજા બેઠા છે ભગવાનનું ધ્યાન કરે. આપણે વાત કરતા હતા સબરીબાઈ. સબરીબાઈ 2 વસ્તુનું મહત્વ આપ્યું. પ્રથમ ભક્તિ કર સંતન સંગ. એટલા માટે કહું છું, કોઈને કોઈ શુદ્ધ ને સાચા ખાલી સંગ કરજો. હા, હું તો વધારે ના કરું, તમે વારે વારે સંગ ના કરો તો કઈ નહીં, પણ સાચાનો સંગ કરજો, શુદ્ધનો સંગ કરજો. ખાલી જીવનમાં એટલું થવું જોઈએ કે કોઈ મેં શુદ્ધ પુરુષને મારા ગુરુ બનાવ્યા છે એટલે તમે ભવસાગર. એ ભલે ને હજારો માઇલ રહે, એની વૃત્તિ દ્વારા સેવશે. તમને યાદ રાખો કે એના શબ્દ સત્સંગના એમના વિચારો આપણા કાનમાં અથડાતા રહેશે ત્યારે આપણને એમ થશે કે મારી ગુરુની આજ્ઞા આ છે, મારા એ રીતે જીવવું. હજારો માઇલ રહેશે તો એ વૃત્તિ દ્વારા આપણને સેવશે. એવા બુદ્ધને સેવજો. આપણે આરે અવસર માજે સદગુરુ સે, આરે અવસર માજે સદગુરુ સે. આપણે દેહ ઉપર મમતા રાખીએ કે આત્મા ઉપર રાખીએ? આ દેહમાં આત્મા રહેલો છે ને, તો આપણે દેહ ઉપર મમતા રાખીએ કે આત્મા ઉપર રાખીએ? મમતા આપણને આત્મા ઉપર રહેશે, પણ માયા આપણને દેહની લાગી જાય છે એટલે કલ્યાણ જ છે. બાકી તો દેહ નીકળી ગયા પછી આ શરીરની કોઈ કિંમત છે? અગ્નિમાં જ વિલય થઈ જાય છે ને, પંચભૂતમાં જ વિલય થાય છે ને, પણ એમાં ચેતન તત્વ જે આત્મા રહ્યો છે એના ઉપર આપણને વિશેષ પ્રીતિ છે, અને એ જ આત્મા પરમાત્માનું સ્વરૂપ છે. એટલા માટે આત્માનું અકલ્યાણ ન થાય, એટલા માટે સદગુરુની જરૂર છે. યાદ રાખો, એ આત્મા પરમ ગતિએ પામે એટલા માટે આપણને જરૂર છે. આરે અવસર માજે રે સદગુરુ સે, વસ્તુ તો દેહમાં બતાવી રે
સુહાગીલા આરે અવસર માજે સદગુરુ સે અને કબીર સાહેબ તો એમ કહેતા કે જાત ન પૂછીએ સાધુ કી પૂછી લીજીએ જ્ઞાન જાત પૂછવાની જરૂર નથી કે તમે કયા જ્ઞાતિ એનું જ્ઞાન કેટલું છે એ શુદ્ધ છે કે કેમ હા એ પવિત્ર છે કે કેમ ગુરુનો ઉપદેશ ગુરુનું સ્ટેટમેન્ટ આપણે બીજા ઉપર ન લેવાનું ગુરુમુખી ઉપર લેવાનું બાકી નુગ્રાન શું ખબર આપણો અંતરાત્મા જેને મનથી કબૂલી લે એ આપણો સદગુરુ અને ભવસાગર પાર કરાવવાની જવાબદારી પણ એની આરે અવસર માજે સદગુરુ સે વસ્તુ તો દેહમાં બતાવી રે સુહાગીલા આરે અવસર માજે રે સદગુરુ સે સાહેબ યાદ રાખજો તમે જેને બહુ શુદ્ધ ભાવથી સેવશો ને અંત સમય આવશે તેથી તમારો ગુરુ તમને લેવા માટે આવશે યાદ રાખજો હાથ પકડીને લઈ જશે અને ભગવાનના હાથમાં આપણો હાથ આપી દેશે યાદ રાખજો શુદ્ધ ભાવથી સેવજો જરા પણ શંકા જરા પણ એમાં સંદેહ નહીં લાવતો હા શુદ્ધ ભાવથી મેં તો સુધરે હૃદયથી તમને મારા હૃદયમાં એ જ દિવસ ને રાત એ જીવન ભલે પરીક્ષિત રાજાને વસુદેવજી મહારાજ મહિના છે પરમ પવિત્ર છે અલક્ષલિંગ જેને કોઈ પણ પ્રકારના અવધૂત વેશમાં આવ્યા છે અને યાદ રાખજો કબીર સાહેબ ને બીજી યુક્તિ કહું તો સાધુ ધન કા ભૂખા નહીં और धन का भूखा वो साधु कलयुग નો પ્રભાવ ચાલે છે યાદ રાખજો કબીર સાહેબે બહુ સરસ વ્યાખ્યા કરી છે સાધુ ધન કા ભૂખા નહીં और धन का भूखा वो साधु યાદ રાખજો બ્રહ્મનું ચિંતન કરીને વર્તે છે યાદ રાખજો બ્રહ્મનું ચિંતન અને એવી પરમ કાષ્ઠાએ જ્યારે પહોંચી જાય અને હું તો એમ કહું કે આપણને હરિનો વિશ્વાસ આપે તો એને એના હરિ ઉપર નથી ભરોસો આપણે એના શિષ્ય બનીએ તો એમ કે ને કે તમે ભગવાનના ભરોસે રહેજો આપણને ભગવાન આપ્યા છે તેના ભરોસે રહેતા આપણને શીખવે તો એ સાધુ એના ઈષ્ટ ઉપર નથી ભરોસો કે જગતમાં ક્યાંક પ્રપંચ કરવા પડે એક દૃઢ ભરોસો એક દૃઢ ભરોસો એ જી બાલાવાળા ભરોસો અને ભરોસો એકદમ કાયમ થાય ને એટલે બધું જ કાર્ય સુલભ થઈ જાય યાદ રાખજો અને પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજ પાસે ભરોસો રાખ્યો અને ભરોસે ભગવાન મળ્યા છે યાદ રાખજો સાતમા દિવસે ચતુર્ભુજ નારાયણના દર્શન થયા અને પહેલા તો એમને પણ હતું કે હવે આ ત્રક્ષક નાગ આવશે મને કરડશે કેટલો ભય હતો અરે પરીક્ષિત રાજાએ પણ પોતાની હવેલીની અંદર ચારે તરફથી સિપાહીઓ ગોઠવી દીધા કે એની અંદર એક પક્ષી પણ ન ફરકી શકે હા સાતમા દિવસ આવ્યો ત્યારે વિચાર કરે કે હવે કોઈ આવી ન શકશે અને એ જ વખતે એમ કહેવાય કે યમના દૂતો પુરોહિતોનું રૂપ લઈને આવ્યા એક કરંડિયાની અંદર ફૂલો છે અને ફળ લઈને આવ્યા છે આવીને પરીક્ષિતના રાજની અંદર જે ચોકીદારોને એમ કહે છે પહેરેદારોને કે અમને રાજનને મરવા દો અમે 4 જણા આવ્યા છીએ અમે ચારે જણા પુરોહિત બ્રાહ્મણો છે અને 4 વેદના પાઠી છીએ એટલે અમે વેદના પાઠ કરવામાં આવ્યા તો રાજાનું આયુષ્ય લાંબુ થઈ જાય અને એ જ વખતે ના પાડી દીધી કે તમે અંદર પ્રવેશ ન કરી શકો કારણ કે રક્ષક નાગ ક્યાંથી આવે એ જોવું છે એ અંદર પ્રવેશ જ ન જોઈએ તો રાજા મૃત્યુ ન પામે
ચારેય યમલા મિત્રો એમ કીધું કે ભલે તમે અમને જવા દો, પણ રાજા માટે અમે ભેટ લાવ્યા છે ફૂલ અને ફળ, ઈ તો પહોંચાડી દેજો. અને તેમાં એક ફળ હતું અને ફળની અંદર તક્ષક કીડો બનીને બેઠો. રાજા સુધી પહોંચી ગયું અને ફળ રાજા પાસે આવ્યું અને ફળ કાપવામાં આવ્યું, એમાંથી કીડો ઉત્પન્ન થયો અને તક્ષક નાગે પોતાનું સ્વરૂપ ધારણ કર્યું. યાદ રાખજો, ગમે એવી પરિસ્થિતિ આવે પણ કાર મૃત્યુ આપીને જશે ને જશે, એમ આપણું નહીં ચાલે. એટલા માટે ગંગા સતી પાનબાઈ એ ગાયું છે કે વીજળીના ચમકારે મોતીરામ. जानवा जीविया तो अजान से पानबा, आ तो अधूरिया ने नो केवाय रे, गुप्त रसनो खेल से अटपटो, आटी मिलो तो पूर्ण समझाई, વીજળી ના ચમકારે મોતીરા પરોવો પાનબા, એ જી અચાનક અંધારા થાશે. અને ભગવાન આપણને સુંદર મજાનો મનુષ્ય દેહ આપ્યો છે, અને મનુષ્ય દેહ ની અંદર આપણે જાણીએ છીએ કેટલું સુંદર મજાનું. આ મનુષ્ય દેહને સમજી જઈએ તો પરમાત્મા સમજાય જાય. કેટલી સુંદર મજાની નેત્રો આપી છે કે દરરોજ આપણે આ જગતના બધા જ તત્વોના દર્શન કરી શકીએ. નેત્રની અંદર પણ વિવિધતા કેટલી આપી કે આ પીળો કલર છે, લાલ કલર છે, આપણને સમજાય, દેખાય, અનુભવાય. સુંદર મજાના કાન પરમાત્માએ આપ્યા. શું કામ? કે ભગવાનની કથા શ્રવણ. સુંદર મજાના હાથ અને પગ પરમાત્માએ આપ્યા છે ભગવાનના મંદિર સુધી જવાય. તમે જુઓ, સુંદર મજાની ભગવાને જીભ આપી છે, એમાં જે જે સ્વાદ આપણને માણવો હોય એ સ્વાદ માણી છે. જીભ એક જ છે, એમાં તીખાસ, મીઠાસ, કડવું, તીખું બધું જ અનુભવ થાય છે. તમે જુઓ ભગવાનની કરુણા કેવી છે. આ લોકમાં તમારે લેબોરેટરી કરાવવું હોય તો 10 જગ્યાએ જવું પડે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ. પણ જીભ ઉપર કેવું ભગવાને મૂક્યું છે કે જ્યાં સ્વાદની બધી જ પરાકાષ્ઠા મૂકી દીધી. મને એક ભાઈ માર્યા હતા, બહુ સુંદર કે બાપુ ભગવાને કેટલી આપણી ચિંતા કરી કે અમુક ઉંમર પછી મનુષ્યની આંખ નબળી થઈ જશે તો ચશ્મા પહેરશે તો દાંડી ક્યાં મૂકશે, એટલે સુંદર મજાના કાન આપ્યા કે ભગવાન. ચશ્માની દાંડી ક્યાં રહેશે? આટલી ચિંતા પરમાત્માએ આપણને કરી છે કે નેત્ર નબળા થશે તો ચશ્મા ક્યાં કઈ રીતે પહેરી શકશે. આટલી કરુણા પરમાત્માએ, છતાં આપણે પરમાત્માને યાદ નથી કરતા. તો એ ભગવાનનું ભજન કરતા નથી, યાદ રાખતા. એટલા માટે આપણે સંતો ગાય, આ બંગલાનો બાંધના, કાયાનો ગઢના, એવો મારો ભારુતી બંગલો બંગલાનો બાંધનારો, કાયાનો ગઢનારો, એવો મારા ભારુતી બંગલો કોણે રે બનાવ્યો, ભારુતી બંગલો કોણે રે બનાવ્યો. લોધો નથી ને કાંઈ લાગતું નથી એમાં, લોધો નથી ને કાંઈ લાગતું નથી એમાં, નથી ખીલા નથી ખીલી મારા ભાઈ, ભારુતી બંગલો કોણે બનાવ્યો. બંગલાનો બાંધનારો, કાયાનો ગળનારો, કેવો મારા ભાઈ, ભારુતી બંગલો કોણે રે બનાવ્યો. બંગલાનો બાંધનાર, કાયાનો ગઢનાર, કેવો મારા ભાઈ, ભારુતી બંગલો કોણે રે બનાવ્યો. એ રે બંગલામાં લોઢો નથી લાકડો,
રે બંગલામાં લોઢું નથી લાકડું નથી ખીલો કે નથી ખીલો નથી ખીલી મારા ભાઈ ભાડોથી બંગલો કોણે રે બનાવ્યો ભાડોથી બંગલો કોણે રે બનાવ્યો બંગલાનો બાંધનાર કાયાનો ગળનાર કેવો મારા ભાઈ ભાડોથી બંગલો કોણે રે બનાવ્યો ભાડોથી બંગલો કોણે રે બનાવ્યો ઈ તો નથી રે કાંઈ ચૂનો રે નથી એમાં ઈ તો નથી રે કાંઈ ચૂનો રે નથી એમાં નથી સિમેન્ટ કે રેતી મારા ભાઈ ભાડોથી બંગલો કોણે રે બનાવ્યો બંગલાનો બાંધનાર કાયાનો ગળનાર કેવો મારા ભાઈ ભાડોથી બંગલો કોણે રે બનાવ્યો ભાડોથી બંગલો કોણે રે બનાવ્યો આરે બંગલામાં 10 દરવાજા આરે બંગલામાં 10 દરવાજા 999 એમાં બારી મારા ભાઈ ભાડોથી બંગલો કોણે રે બનાવ્યો બંગલાનો બાંધનાર કાયાનો ગળનાર કેવો મારા ભાઈ ભાડોથી બંગલો કોણે રે બનાવ્યો ભાડોથી બંગલો કોણે રે બનાવ્યો કડિયા કારીગરની કારીગરી કડિયા કારીગરની કારીગર કેવી કડિયા કારીગરની કારીગરી કેવી કડિયા કારીગરની કારીગર કેવી પાણીની બનાવી હવેલી મારા ભાઈ ભાડોથી બંગલો કોણે બનાવ્યો બંગલાનો બાંધનાર કાયાનો ગળનાર કેવો મારા ભાઈ ભાડોથી બંગલો કોણે રે બનાવ્યો ભાડોથી બંગલો કોણે રે બનાવ્યો બંગલો બનાવી માહી જીવરાજા પધરાવ્યા બંગલો બનાવી એમાં જીવરાજા પધાર્યા બંગલો બનાવી માહી જીવભાયા પધરાવ્યા બંગલો બનાવી એમાં જીવરાજા પધરાવ્યા નથી દેવું પડતો ભારો મારા ભાડોથી બંગલો કોણે રે બનાવ્યો બંગલાનો બાંધનાર કાયાનો ગળનાર કેવો મારા ભાઈ ભાડોથી બંગલો કોણે રે બનાવ્યો બંગલાનો બાંધનાર કાયાનો ગઢનાર એવો મારા ભાઈ ભાડોથી બંગલો કોણે રે બનાવ્યો ભાડોથી બંગલો કોણે રે બનાવ્યો ભાડોથી બંગલો